નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ગેપ ડાઉન ખોલીને નીચે ગયું, 22,824 નો લો બનાવ્યો, ત્યાંથી એક તરફી બાઇંગ આવ્યું અને 25,057 નો હાઈ બનાવી 24,971 બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ. આજે જી એન્ટરટેનમેન્ટમાં 12% તેજી રહી છે. સ્ટોક 148 રૂપિયા બંધ આવ્યો છે. સુપ્રીમ પેટ્રોકેમ 9.25% તેજી સાથે 867 રૂપિયા બંધ આવ્યો છે. ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન 11.5% વધીને 704 રૂપિયા બંધ આવ્યો છે. મેંગ્લોર રિફાઇનરી 7.5% પ્લસમાં રહી 145 રૂપિયા બંધ આવ્યો છે. કિર્લોસ્કર બ્રધર્સ 6.25% ઉપર જઈ 1915 રૂપિયા બંધ આવ્યો છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર 6.5% તેજીમાં રહી 3502 રૂપિયા બંધ આવ્યો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 4.25% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 2% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.5% ઘટાડા સાથે બંધ આવ્યો છે. આજે ગોલ્ડ ફ્લેટ રહ્યું છે. ક્રૂડ ઓઇલ 0.25% પ્લસમાં રહ્યું છે. દોસ્તો, વિદ્યાર્થી 17-18 વર્ષની ઉંમરે ધોરણ 12 પાસ કરીને જ્યારે કોલેજમાં આવે ત્યાર પછી, એટલે કે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં દાખલ થયા પછી વિદ્યાર્થીએ કોઈને કોઈ રૂપમાં પોતાની આવક ચાલુ કરી દેવી જોઈએ. અલબત્ત પોતાનો અભ્યાસ ચાલુ રાખીને ભણતરની સાથોસાથ એવી કોઈક આવક ઊભી કરવી જોઈએ અને દરેક પેરેન્ટ્સે આ બાબતે પ્રેરણા પણ આપવી જોઈએ. અને આ આવક શાના માટે ઊભી કરવાની છે, પછી આવક થયા પછી તેનું શું કરવાનું છે, આ બધી બાબતે વાલીએ સંતાનો સાથે સતત ચર્ચા કરવી જોઈએ. કારણ કે આ ઉંમરે નાણાકીય બાબતનું ચોક્કસ ગણિત તેઓની પાસે હોતું નથી. અને બીજું કે નાની નાની રકમથી શું થઈ જાય એવો સવાલ તેઓને પણ થાય. બેંક એફડી તો 9 થી 10 વર્ષે પાકે. બીજા નંબરમાં એકદમ નાની રકમથી તો શું એફડી કરાવવી તેવા સવાલો પણ તેઓના મગજમાં જાગે. પરંતુ આ બધાના વિકલ્પ સ્વરૂપે આજે ઇટીએફના યુનિટ એટલા નાના છે કે કોઈ પણ રકમથી ઇન્વેસ્ટ કરી શકાય છે. દરેક ઘટાડે ખરીદી કરી શકાય છે. આવી ઘણી બધી ઝીણવટભરી બાબત જો વ્યવસ્થિત રીતે તેઓને સમજાવવામાં આવે તો તેઓના ઉત્સાહમાં ઘણો મોટો વધારો થાય અને આનાથી અકલ્પનીય કહી શકાય એટલું મોટું પરિણામ મળે. અને આ બધા લાંબા ગાળાના આયોજનો કહેવાય, પરંતુ વેલ્થ ક્રિએટ થાય એ વાત તો ચોક્કસ. સજ્જનો, આપણે આજની ચર્ચામાં આગળ વધીએ ત્યાર પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઝેન ટેકનોલોજીસ લિમિટેડ. ડ્રોન ડિઝાઇન નિર્માણ કરતી આ કંપનીનું મુખ્ય મથક હૈદરાબાદમાં આવેલું છે. તેના સિવાય યુએસએમાં પણ આ કંપની કાર્યરત છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માત્ર 24 ક્વાર્ટરમાં 141 કરોડ હતું તે વધીને 325 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 38 કરોડથી વધી 114 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 3 કરોડ, ત્યાંથી 50 કરોડ, ત્યાંથી 130 કરોડ થઈ 299 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 411% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 141% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 125% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 42% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 61 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1692 કરોડ છે. માર્કેટ કેપ 18,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1995 રૂપિયા છે. સ્ટોકમાં આજે 5%ની તેજી રહી હતી. પી રેશિયો 66 છે. ROC 36% છે. ROE 26% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49% છે. FII 5.95% છે. DII 9.46% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 35.10% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એલજી ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ.
નાના મોટા દરેક ક્ષમતાવાળા એર કમ્પ્રેસર બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 866 કરોડ હતું તે વધીને 993 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 76 કરોડથી વધી 102 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 12% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 577 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1836 કરોડ છે. માર્કેટ કેપ 16,932 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 535 રૂપિયા છે. સ્ટોકમાં આજે 4.5% તેજી રહી છે. પી રેશિયો 48 છે. આરઓસી 21% છે. આરઓઈ 20% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.41% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 31.19% છે. એફઆઈઆઈ 29.09% છે. ડીઆઈઆઈ 4.98% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.36% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. દોસ્તો, જો ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં અન્ય દેશો જેમ કે ચાઇના, રશિયા વગેરે રસ નહીં લે તો બધું ધીમું પડી જાય તેવું હાલના સમયે લાગે છે. પછી ચાલે ખરું, પરંતુ રશિયા યુક્રેન જેવું ચાલે ધીમી ગતિએ તો બધું ધીમે ધીમે ઓકે થઈ જાય ખરું. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.